રાણેસર મહાદેવ મંદિરથી લઈને બ્રાઇટ સ્કૂલ તરફ જતાં પંચમુખી મહાદેવના મંદિરે જવાય છે અને આગળ જતાં ભાયલી તરફ જવાય છે. અને અહીંયા વાસણા રોડ પર થઈને 3 રસ્તા આવે છે. એ 3 રસ્તે થઈને પંચમુખી હનુમાન જવાય છે. આ રસ્તા પર આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે. ભક્તો, સિનિયર સિટીઝનો, બાળકો અને ઘણા આખા દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન વાહનો જતા આવતા હોય છે. મારે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું હોય છે. અહીંયાથી આવતા આ ભૂવો પડ્યો એટલે અમે 2-4 જણા ભેગા થઈને ત્યાં વૃક્ષના ડાળીઓને મૂકી દીધું કે જેથી મોટી જાનહાનિ ના થાય. આજે આ બીજો હમણાં અત્યારે આ ભૂવો પડ્યો છે. એટલે મારે કહેવાનો નાગરિક તરીકેનો કે વડોદરા શહેર સેવા સદન, ચૂંટાયેલી પાંખ, વહીવટદારો માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરી ઓફિસમાં બેસીને કાગળ પર જ કરવાની એવું મને લાગી રહ્યું છે. જાનહાનિ થાય તો સેવા સદન જ જવાબદાર, ચૂંટાયેલી પાંખ જ જવાબદાર અને જે તે રોડનો કોન્ટ્રાક્ટર હોય એ જવાબદાર હોય. હવે અત્યારે વૈકલ્પિક રીતે આ ભૂવો રાત્રે કોઈ વ્હીકલ લઈને જાય કે કોઈ સાયકલ લઈને જાય કે કોઈ સ્કૂટર લઈને જાય અને જો અંદર પડે તો મારું માનવું એવું છે કે આ વાઘોડિયા રોડ કે આજવા રોડ પર જે રિક્ષાવાળા ભાઈની જે ઘટના બની હતી એ ઘટના કદાચ મને એવું લાગે છે કે બનવાની શક્યતાઓ રહેલી છે.